તો પ્લાસ્ટિક ચડાવી દીધું છે અને બી પણ સફાઈ ગયા છે. કંઈ ઢોર કે લીલ કે રોજડા કે કંઈ પણ આવે નહીં ને. અહીંયા છે એ મેથી છે, અહીંયા છે એ ધાણા છે, અહીંયા છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મોજ મજા એન્ડ મસ્તીમાં હશો. તો સૌથી પહેલાં તો હર હર મહાદેવ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો અત્યારે તો છે ને હું ખેતર આવી છું, કેમ કે તરબૂચનું કામ ચાલુ હતું ને ખેતરમાં. એમાં પાળા ઉપર નળિયું તો ચડાવી દીધી હતી, પ્લાસ્ટિક ચડાવી દીધું છે અને બી પણ સફાઈ ગયા છે. જો હું તમને બતાવું, ધ્યાનથી જઈએ તો પ્રમ દિવસ છે ને આ બધી પાળામાં પ્લાસ્ટિક ચડાવી દીધું હતું. એન્ડ કાલે છે ને બી સોંપી દીધા હતા તરબૂચના. એન્ડ અહીં કંઈ ઢોર કે લીલ કે રોજડા કે કંઈ પણ આવે નહીં ને, એટલા માટે આ બાંધી પણ દીધું છે કે એટલે પ્લાસ્ટિક ને કંઈ તોડીનું એક કે. અહીંયા અમારે ઢોરનો ચારો વાયો છે, દેશી બાજરો ને ગદબ. જો હું તમને બતાવું, ઓલા પાટિયામાં છે ને ત્યાં દેશી બાજરો છે ને આ પાટિયામાં છે ને ગદબ છે. આને ગદબ એ કહેવાય ને રસકોઈ કહેવાય. તમારે ત્યાં આને શું કહે ને એ મને કોમેન્ટમાં કહેજો. આ અમારું બીજું ખેતર છે ને આમાં અમે ઝાર વાવીશ. અમારે ઝારમાં પાણી ચાલુ હતું પણ લાઇટ વહી ગઈ છે. ક્યારો ભરાવવાનો થાય ને ત્યારે જ લાઇટ વહી જાય છે. વહેલા આવી જાય તો સારું. તો અત્યારે તો છે ને હું ચાના પાન લેવા આવીશ, કેમ કે ચા બનાવવાનો છે એટલા માટે. આ ચાના પાન છે. ચાના પાન છે એ તોડી લીધા. હવે જાઉં છું ઘરે. આ બધું છે ને અમારે બકાલું છે, અહીંથી તે પરે હોતી. અહીંયા છે એ મેથી છે, અહીંયા છે એ ધાણા છે, અહીંયા છે ને એ બધું લહણ છે. પછી બીજું બકાલું છે ને અહીંયા છે. અહીંયા ટમેટી સોફીશ, આજે જ સોફીશ મારા મમ્મીએ. પછી અહીંયા છે ને એ ગવાર છે. આ અહીંયા કંઈક સોયફું છું પણ હું સોયફું એ મને નથી ખબર. અહીંયા છે એ પાલક છે ને અહીંયા છે ને એ ગાજર છે, ના ભીંડો છે. અહીં મરચી છે, અહીં રીંગણી છે,